નમસ્તે મિત્રો, મારું નામ રાહુલ છે અને હું ગુજરાતના સુરત શહેરનો રહેવાસી છું. હું 26 વર્ષનો છું અને આજે હું તમને મારી એક સાચી પ્રેમ કહાની જણાવવા જઈ રહ્યો છું. આ વાત તે સમયની છે જ્યારે હું કોલેજમાં ભણતો હતો અને મારા પડોશમાં એક છોકરી રહેતી હતી જેનું નામ હતું પ્રિયા. પ્રિયા મારી સાથે જ કોલેજમાં ભણતી હતી. તે ખૂબ જ સુંદર અને સરળ સ્વભાવની છોકરી હતી. તેની ઊંચાઈ લગભગ 5 ફૂટ ઇંચ હતી અને તેનો ગોરો રંગ અને હસતો ચહેરો દરેકને આકર્ષતો હતો. તે અમારા ઘરે અવારનવાર આવતી કારણ કે અમારા પરિવારો વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા. અમે બંને મિત્રોની જેમ વાતો કરતા પણ મને ખબર નહોતી કે ક્યારે મારા દિલમાં તેના માટે ખાસ લાગણીઓ જન્મી. એક દિવસ કોલેજના એક ફંક્શનમાં પ્રિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેને લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો અને હું તેની તરફથી નજર હટાવી શક્યો નહીં. ફંક્શન પછી અમે બંને એકસાથે ઘરે જઈ રહ્યા હતા અને મેં હિંમત કરીને તેને કહ્યું, પ્રિયા, મને તું ખૂબ ગમે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું. પહેલાં તો તે ચૂપ રહી પણ પછી તેણે હસીને કહ્યું, રાહુલ, મને પણ તું ગમે છે. બસ તે દિવસથી અમારો પ્રેમ શરૂ થયો. એક વખત મારા મમ્મી પપ્પા 7 દિવસ માટે ગામડે ગયા હતા. મેં પ્રિયાને અમારા ઘરે રહેવા માટે આમંત્રણ આપ્યું કારણ કે તે એકલી રહેતી હતી અને હું ઈચ્છતો હતો કે તે સુરક્ષિત રહે. રાત્રે અમે બંને એકસાથે ફિલ્મ જોતા હતા અને મેં તેને મજાકમાં કહ્યું, પ્રિયા, આજે રાતે આપણે થોડું રોમેન્ટિક થઈએ. તેને હસીને ના પાડી અને કહ્યું, રાહુલ, તું હંમેશા આવી વાતો કરે છે. અમે હસ્યા અને પછી સૂઈ ગયા. બીજા દિવસે સવારે હું સ્નાન કરીને રૂમમાં આવ્યો અને મેં લાલ ટી-શર્ટ અને કાળી નાઇટી પહેર્યો હતો. અચાનક પ્રિયા રૂમમાં આવી અને મને જોઈને ચોંકી ગઈ. તેણે હસીને કહ્યું, અરે રાહુલ, તું ખૂબ જ સરસ છે. મેં તેનો આભાર માન્યો અને તેની નજીક ગયો. મેં તેને હળવેથી ગળે લગાવી અને તે પણ મારી નજીક આવી. અમે બંને એકબીજાને ગળે લગાવ્યા. તું મારો ખાસ દોસ્ત છે. તે ક્ષણ ખૂબ જ ખાસ હતી. પણ પ્રિયાએ મને રોકીને કહ્યું, રાહુલ, આગળ નહીં, હું હજી તૈયાર નથી. પછી મેં કહ્યું, મારે તારી પાસે કબડ્ડી રમવી છે. આજે તું મને કબડ્ડી રમવાથી રોકતી નહીં. આજે હું તને દુનિયાની બધું જ ખુશી આપવા માંગુ છું. તું પ્લસ મને કબડ્ડી રમાડવા દે. પછી પ્રિયા માની ગઈ અને મેં રમત શરૂ કરી. રાજા રાણી બની ગયા અને જોરદાર કબડ્ડી રમવાની શરૂ કરી. ધીરે ધીરે કબડ્ડી રમત એવી જામી કે પ્રિયને પણ મજા આવવા લાગી અને તે પણ મારો સાથ આપવા લાગી. પછી લગભગ 2 કલાક સુધી કબડ્ડી રમાયા અને થાકી ગયા. મેં તેની વાત માની અને અમે ફરીથી સામાન્ય વાતો કરવા લાગ્યા. થોડા દિવસો પછી મેં ફરીથી પ્રિયાને આવું કંઈક કરવા માટે કહ્યું પણ તેણે સ્પષ્ટ ના પાડી. તેનું કહેવું હતું કે તે આવું કરવા માટે હજી આરામદાયક નથી. મને થોડો ગુસ્સો આવ્યો અને મેં તેની સાથે થોડા દિવસો સુધી વાત ન કરી. હું કોલેજ પણ નહોતો ગયો અને તેના ફોનનો જવાબ પણ નહોતો આપતો. પ્રિયા સમજી ગઈ કે હું નારાજ છું. એક દિવસ તે અમારા ઘરે આવી અને મને ગળે લગાવીને કહ્યું, રાહુલ, મને માફ કર, હું ફક્ત થોડો સમય ઈચ્છું છું. મેં તેની જ વાત સમજી અને અમે ફરીથી એકબીજા સાથે નોર્મલ થઈ ગયા. થોડા દિવસો પછી મારા માતા પિતા ફરીથી ગામડે ગયા. આ વખતે પ્રિયા અમારા ઘરે રહેવા આવી અને મને કહ્યું કે આજે મારે IPLની રમત રમવી છે. મેં કહ્યું, ઓકે. પછી મેં બેટિંગ શરૂ કરી. જેમ જેમ તે બોલ નાખતી હતી તેમ તેમ હું ચોક અને સકા મારવાનું ચાલુ કરી નાખ્યું. 5 કલાક એક ધાર્યું રમ્યા અને મેં નાખી પીચ ઉપર ફાડા કરી નાખ્યા. અમે દરરોજ કોલેજ જતા અને રાત્રે એકબીજા સાથે નવી નવી રમતો રમતા, હસતા અને ક્યારેક રોમેન્ટિક ક્ષણો પણ વિતાવતા. થોડા વર્ષો પછી કોલેજ પૂરી થઈ અને પ્રિયાના લગ્ન નક્કી થયા. મને થોડું દુઃખ થયું પણ હું તેની ખુશી માટે ખુશ હતો. પછી મેં પણ લગ્ન કરવાનું નક્કી કર્યું અને હવે હું મારી પત્ની સાથે ખૂબ ખુશ છું. આ વાર્તા મારા જીવનનો એક સુંદર ભાગ હતો જે મને હંમેશા યાદ રહેશે. મિત્રો, આ મારી સાચી વાર્તા હતી. જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરો અને કોમેન્ટમાં લખો તમને મજા આવી કે NY.